છો ફેમિલી મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તે સૌથી પહેલા મિત્રો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. મિત્રો આજે છે શિવરાત્રી અને ત્યારે હું નાહી ધોઈને ફ્રેશ હવે થઈ જાઉં છું, કેમ કે ઘરનું તમામ કામ મેં ફિનિશ કરી દીધું છે. હવે નહાવા જાઉં છું. નાહીને ફ્રેશ થઈને પછી આપણે જઈશું સન્યાસી મહાદેવના દર્શન કરીને પછી જઈશું બજારમાં, કેમ કે આજે કઠલાલ બંધનું એલાન છે અને જોરદાર સેલિબ્રેશન શિવ પાર્વતીના લગ્ન થવાના છે. તો હું તમને સંપૂર્ણ રીતે વ્લોગમાં બતાવવાનું છું. સો પ્લીઝ મિત્રો આજનો વ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા. શિવ પાર્વતીના લગ્નમાં કેવી રીતે વિધિ થાય છે અને કેવા ફંક્શન થાય છે તમને સંપૂર્ણ રીતે બતાવવાનું છું. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું, ફટાફટ હું નાહી લઉં છું. પછી જે છે સન્યાસી મહાદેવે. તો ભોંગ કેટલા પીવાના છે પ્લીઝ મિત્રો કમેન્ટમાં કરી બતાવી દેજો. મોડું નથી કરવું, ચાલો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. પીવું. જય માતાજી. જો આ કપડા પહેરવાના આજે શિવરાત્રી દિવસે. શું વાત છે, ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. આવવાની સન્યાસી મહાદેવ. ખેતરમાં જઈશું ને બજારમાં જઈશું. બસ ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માથું મસ્ત ભર્યું. કોને ભર્યું? અને તું આજે આવવાની શિવરાત્રી દર્શન કરવા? પ્રસાદ લઈશ ભોંગનો? શું વાત છે, તું પીસ રૂહી? મહાદેવ શું વાત, કેટલી ભીડ છે? એકદમ અચ્છા, કેવી ગીરતી છે? સારી છે, બહુ ગીરતી. છોકરાઓને તો લાઈન છે બાપા. અને ત્યાં ભોંગ પીધી, પ્રસાદ લીધો? ના. કેમ? ભોંગ પીધી, પ્રસાદ ખાધો. ભોંગ પીધી, પ્રસાદ ખાધો. ચક્કર આવે છે. કેમ? અને મિત્રો અમે આવી ગયા છે સન્યાસી મહાદેવ. આપ જોઈ શકો છો હવે ગીરદી અહીંયા થોડી ઓછી છે, પણ અત્યારે જેવું છે સન્યાસી મહાદેવનું દર્શન કરવા માટે. હવે અહીંયાથી જો બધા લોકો આવશે. ગેટ છે પણ અહીંયા બહુ ખાસ મંડપ આજે બધું નહીં. બધું સેલિબ્રેશન આપણે બજારમાં છે. હા મિત્રો, આવા મંદિર છે સિદ્ધનાથ મહાદેવજીનું. પ્રસાદ જ નહીં લે. લોકેશન પેલું મંદિર કેટલું મસ્ત બની ગયું. ગઈ ફેર અમે આવેલા ને, દર્શન તો થઈ ગયા છે પણ પ્રસાદ નથી, બધો પતી ગયો. બસ ફિનિશ થઈ ગયા. ઓય આ કેથી ચાલુ કરેલું છે? બજારમાંથી? હા, બજારમાંથી. મન તો આવું નહીં કરે. મને તો છેલ્લું એ કર્યું. ભાગેલો ના હોય. દાર મંદિર બની ગયું સત્યનારાયણનું. બહુ અહીં કઈ એક લીમડો રોપી દે ને તો મસ્ત કોમ થઈ જાય, કેમ કે તાપ જ એટલું બધું લાગે છે ને. ઉતરવાનું કેમ છે લા? જો કેવું મસ્ત બની ગયું ને, એક નંબર. સત્યનારાયણ ભગવાનની જય બોલો. જોરદાર બધું બની ગયું છે નહીં? ધર્મશાળા જેવું જ છે. હજુ તો જોરદાર બનવાનું ભાઈ. જો આ બગીચો છે, અહીંયા શનેશ્વરનું મંદિર. દોડ જોરદાર મંદિર છે. જય મહાદેવ. એક નંબર મંદિર છે. મંદિર સુપર. સત્યનારાયણ ભગવાન, આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, સનાતન લક્ષ્મી, જોરદાર.
પ્રસાદ થોડું થોડું લે આપજો, થોડુંક જ આપજો. એક જ થોડુંક જ લઈશું. હલો જુઓ નહીં મૂર્તિઓ કેવી? કઈ જો હજુ તો કામકાજ ચાલુ છે, હજુ મસ્ત થશે નહીં યુવરાજ? એક નંબર પર એક મંદિર જોરદાર બનશે, આજુબાજુનું લોકેશન જોરદાર છે. ગયે ફિર આવ્યો હતો, આ શિવરાત્રિના દિવસે આવ્યો, પછી આવ્યો નહીં, શિવરાત્રિના દિવસે આજે આવ્યા. આ જોરદાર લાગે છે ને બધું, હજુ કલર વાગશે, પછી આજુબાજુ મસ્ત ક્લીન થશે, કેવું મસ્ત લાગશે. એક નંબર. કઠલાલમાં મંદિરોની ખોટ નહીં હો. હા ટોપ બનાવ્યું, બધું આરએસ કોનનું જ છે પૂરેપૂરું. પેલી બાજુ સિદ્ધાર્થ મહાદેવનું મંદિર છે, એનું એક્ઝેક્ટ સામે સત્યનારાયણનું મંદિર છે. સામે હા બાદ હૃદય. શિવલિંગનો ધ્યાન એક જ કરીશ. હા બાકી મહાદેવનું મંદિર સામે છે અને આ મંદિર સામે છે, એકદમ સામે સામે એમ, સામે હૃદય ધ્યાન એક જ કરીશ ને. એક જ એમ. શંકરનું લક્ષ્મીનારાયણ ધ્યાન હૃદય એક કર્યું. સાચી વાત છે. એક શહેરી ટોસપોલ નહીં આ વર્ષે તું ઉભો કેવું તીર મારી દી સાચી વાત. એ રીતે કરી. દર્શન કઈ મસ્ત રૂહી? લાગી છે. શું લાગી? તરસ સરસ કરીએ, બધા દર્શન કરો, હજુ બધા દર્શન જ કરવાના આજે તો. મજા પડી જશે. જો આ શનેશ્વરનું મંદિર જોડે, કેટલી રેત છે જો તો, બધા પથ્થર ઉખાડ નાખ્યા. આ પેલું લક્ષ્મીનારાયણનું મંદિર બને છે ને, અહીંયા જ કોટણી કામ કરે જો બધું અહીંયા જ. અહીં તો પેલી ફર તો આવવાની જગ્યા નથી, બેસવાની જગ્યા નથી, આ બધું હટાઈને ટેંકા લઈ ગયા, પથ્થર કાપી કાપી, બહુ જ પથ્થર, બહુ પથ્થર. જો હવે આ શનેશ્વરનું મંદિર, કોઈ ના તોડીશ. શનિવારે તો અહીંયા પાણી ભરેલું હોય, અહીંયાથી આપણે પગ ધોઈને જવું બધા જવાનું. જય હનુમંતે. ગાજર કોણ? ગાજર નહીં, આ જારી બિહાડી છે જો, બાકી નથી, બધામાં જ કરી નાખી. બાજુમાં કાકાની નર્સરી. મિત્રો હું કઠલાલ બજારમાં આવી ગયો છું ને મસ્ત મજાનું અહીંયા શંકર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને મોટો સ્ટેજ બાંધવામાં આવ્યો છે. જો કે સાંજે લગ્ન થશે શિવ પાર્વતીના, હજુ અહીંયા બધું બંધાય છે. જો અત્યારે વડઘોડો નીકળશે શિવ પાર્વતીનો, શંકર ભગવાન વડઘોડો નીકળશે કે પાર્વતીનો હશે દેવના. અને મસ્ત મજાનું અહીંયા ભેટ મંગાવવામાં આવ્યું છે, વીર રાજવીર
यानी कानी चपापानी तानी सर्वाणी विश्वंती तानी सर्वाणी विश्वंती प्रतीक्षणाय कदे